નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુલ યુથ ચેનલ ની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 14 સંભાવનાની અંદર સ્વાધ્યાય 14.1 ના આપણે સમ કેટલાક ગણીશું। આગળનો જે ઇન્ટ્રોડક્શન નો વિડીયો છે એ તમે જોયો હશે, બરાબર। તો આજે આપણે સ્વાધ્યાય 14.1 ની શરૂઆત કરીએ છીએ। અહીંયા પ્રશ્ન એક છે કે નીચેના વિધાનોને પૂર્ણ કરો। હવે નીચેના વિધાનોમાં પૂર્ણ કરવાનું પહેલું વિધાન છે ઘટના એની સંભાવના વત્તા ઘટના ઈ નહીં ની સંભાવના, બરાબર। એ બંનેનો જો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય? તો આપણે ઇન્ટ્રોડક્શન ના વિડીયો ની અંદર જણાવ્યું એ રીતે કેટલો થશે? 1 થશે। બીજો છે કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। તો ઉદ્ભવી ન શકે એવી ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય। અને આવી ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ અશક્ય ઘટના। શું કહેવામાં આવે છે? અશક્ય ઘટના। હવે એના પછીની ત્રીજી ખાલી જગ્યા છે કે ભાઈ ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે। તો ચોક્કસપણે જે બી ઘટના ઉદ્ભવે છે તો એની સંભાવના કેટલી આવે? 1 આવે। અને આવી ઘટનાને ખાલી જગ્યા ઘટના કહે છે। તો એવી ઘટનાને નિશ્ચિત ઘટના કહે છે। કેવી ઘટના કહે છે? નિશ્ચિત ઘટના। હવે એના પછી છે ચોથો કે ભાઈ પ્રયોગની તમામ મૂળભૂત અથવા પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? તો જે બી પ્રયોગ હોય એની તમામે તમામ જે ઘટનાઓ હોય છે એ બધાનો જો સરવાળો કરવામાં આવે એ બધાનો સરવાળો કેટલો થશે? 1 થશે। એના પછી છેલ્લી ખાલી જગ્યા છે કે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોવી જોઈએ। તો 0 થી મોટી હોવી જોઈએ અથવા તેના જેટલી હોવી જોઈએ અથવા એનાથી નાની એટલે કે 1 થી નાની અથવા 1 જેટલી હોય તો ચાલે। તો આપણે ખાલી જગ્યાઓ છે જે ઇન્ટ્રોડક્શન ના વિડીયો ના આધારે હતી। હવે બીજા નંબરનું છે કે ભાઈ પ્રશ્ન 2 તો કે નીચે આપેલા પૈકી કયા પ્રયોગના પરિણામોની સમસંભાવી છે તે સમજાવવાનું છે। અહીંયા પહેલો પ્રયોગ આપ્યો છે કે ભાઈ ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે। જે બી ડ્રાઈવર છે કાર શું કરવાનો છે? પ્રયત્ન કરે છે ચાલુ કરવાનો। તો એનું પરિણામ આપ્યું છે આપણને કાર ચાલુ થાય છે અથવા કાર ચાલુ નથી થતી। તો આની અંદર આપણે સમસંભાવી પરિણામ છે કે નથી એ જણાવો। તો ભાઈ આ પરિણામ સમસંભાવી નથી। કારણ શું છે એનું? કે આપણને અહીંયા જે કાર આપી છે એ ચાલુ અવસ્થામાં છે કે બંધ અવસ્થામાં એ આપણને કશું કહ્યું નથી। કારણ કે કારની હાલત ચાલુ છે અથવા ખરાબ છે તે દર્શાવેલ નથી। કેમ કે કારની કન્ડિશન જ આપણને નથી બતાવી કે ભાઈ કાર ચાલુ અવસ્થામાં છે કે બંધ અવસ્થામાં। બીજા નંબરનો પ્રયોગ ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે। આ આપણને પ્રયોગ આપ્યો છે। બીજા નંબરમાં એવું કહે છે કે પરિણામ એનું આપ્યું તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે। તો કોઈ ખેલાડી જો બાસ્કેટબોલનો કે બોલનો ઊંચો કરીને નાખશે તો એ બાસ્કેટમાં પડશે કે નહીં પડે એ આપણે જણાવવાનું છે। તો કે ભાઈ આ પરિણામ કેવું છે? તો આ પરિણામ પણ સમસંભાવી નથી। કારણ શું? તેનું કારણ એવું છે કે ભાઈ કારણ કે ખેલાડી શિખાઉ છે કે કુશળ છે તે દર્શાવેલ નથી। આપણને અહીંયા જણાવ્યું નથી કે ભાઈ ખેલાડી શિખાઉ છે કે કુશળ છે એવું કઈ જણાયેલું નથી। તો ત્રીજા પ્રયોગ પર આવીએ કે પ્રયોગની અંદર ખરા ખોટા પ્રશ્નોના જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે। એનું પરિણામ છે જવાબ સત્ય છે કે અસત્ય છે। તો અહીંયા આપણે પ્રયોગ કેવો છે? તો કે ભાઈ સમસંભાવી છે। કેવો છે? સમસંભાવી। કારણ શું એનું? તો ભાઈ કારણ કે પ્રશ્નોના જવાબ સત્ય પણ હોઈ શકે
અથવા અસત્ય હોઈ શકે છે. હવે છેલ્લો પ્રયોગ છે કે ભાઈ બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી. તો અહીંયા આપણે આનું પરિણામ કેવું હશે તો કે ભાઈ સમસંભાવી હશે. કેવું હશે? સમસંભાવી છે. કારણ શું એનું? તો કે ભાઈ હવે બાળક જે જન્મે એ કાં તો બાબો હશે કાં તો બેબી હશે, બે માંથી ગમે તે એક હશે. તો અહીંયા લખે ભાઈ કારણ કે જન્મેલ બાળક કાં તો બાબો હશે કાં તો બેબી હશે, હોઈ શકે છે. તો આપણે અહીંયા ચારે ચાર પ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે.